નહીં આવે નહીં આવે નહીં આવે. હું છું ભાઈ ઉભા હું છું. આ જો ને 1800 વાળી સાડી 1000 માં માંગે છે. તમે કયો ને કંઈક, હું તમારી રેગ્યુલર કસ્ટમર છું અહીંયાની. એવું ન હોય, ગ્રાહક કહેતો હોય ને સાચું જ હોય, અને ગ્રાહક એમાંય ભગવાન કહેવાય. અહીંયા આવો તમને હું જો સમજાવું, પહેલાં અહીંયા આવો પછી તમે મને કહેજો. બેહો અહીં સોફે બેહો, તમે સોફે બેહો. જો એમાં એવું હોય, અમે સવારે દુકાન ખોલીએ 10 વાગે રેડી, એટલે કચરાવાળા આવે. કચરાવાળા લઈ મહિને કેટલા 4000 રૂપિયા. પછી આવે સાફ સફાઈવાળા બેન આવે. સાફ સફાઈવાળા બેન કેટલા લે મહિને 2000 રૂપિયા. પછી આ બધું લાઇટું એસીયુ એ બધી હાલે, એનું મહિને બિલ આવે 15-20 હજાર રૂપિયા રેડી. પછી અમારે 18 જણાની ટીમ છે. કેટલી? 18 જણાની. એ બધાને પગાર દેવાનું હોય રેડી. અને મારે ઘરે છોકરા છે 2, મારા પાર્ટનરની ઘરે 2, અને હજી એક પાર્ટનર છે એને ઘરે હમણાં પાછી નાની એવી દીકરી આવી છે રેડી. તો અમે ત્રણેય પાર્ટનર થઈને બધા ખાલી 100 રૂપિયાની કિન્ડર જોર લઈને તોય 500 રૂપિયા થઈ જાય. અમે સસ્તું આપી દઈએ, પણ અમને કોઈ સસ્તું નથી દેતું. જો છતાંય તમારે આ 1800 વાળી સાડી 1000માં જોતી હોય તો અમારે તો બેન દવા પીવાનો જ વારો આવે ને આમાં. વાંધો નહીં ભાઈ, હવે નહીં મગજમારી કરું, આપી દઉં છું તમને 1800 રૂપિયા. એટલે ભરત આપી દે, હાલ કમ્પ્લીટ હો. બાકી ઓકે, થેન્ક યુ. બસ આવીને આવી રીતે તમે સમજતા રહેજો. બધા ગ્રાહકે આવી રીતના સમજતા રહે એવી આશા ભાઈ.